નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું દૂરદર્શન સમાચારના આ એનર્જીના પોઝિટિવિટીના હાઈ ડોઝ આપતા કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાતમાં. ચોક્કસથી મને ખાતરી છે કે તમે બધા જ અત્યારે ખૂબ પોઝિટિવ છો અને એકદમ એનર્જેટિક છો. ઉત્સવની મોસમ પૂર બહારમાં ખીલી છે અને સતત આવનારા દિવસોમાં આપણે તહેવારો માણવાના છીએ. તો ચાલો સાથે જ અમુક સકારાત્મક ખબરો માણીએ અને ફરીથી પોઝિટિવિટીનો હાઈ ડોઝ લઈ લઈએ. મિત્રો, જો તમને હું એવું કહું કે તમારા સપનાના ઘરની બાજુમાં બહુ મોટો ઔદ્યોગિક કચરા નિકાલનું કેન્દ્ર હોય તો તમને ગમશે? તો કદાચ તમારા સપનાનું ઘર નહીં રહે, પરંતુ હવે જો એવું કહેવામાં આવે કે એ ઔદ્યોગિક કચરો તમારા સપનાનું ઘર બની શકે છે તો અશક્ય લાગશે. પણ અંકલેશ્વરનું એક એવું કપલ છે જેણે આ અશક્ય લાગતી વાતને શક્ય કરી બતાવી છે. ઔદ્યોગિક કચરામાંથી અફોર્ડેબલ અને મજબૂત ઘર બનાવી રહ્યા છે. તો ચાલો કેવી રીતે આ ઘર બની રહ્યા છે જાણીએ ગુડ ન્યૂઝ ગુજરાતના આગલા અહેવાલમાં. ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં વિકાસની ગતિ સાથે ઔદ્યોગિક કચરાનો પ્રશ્ન પણ વધી રહ્યો છે, જેમાં સમાવેશ થાય છે ફ્લાય એશ, ચૂનાની સ્લરી, સિલિકા અને અન્ય ઔદ્યોગિક બાય પ્રોડક્ટ્સ, જે સામાન્ય રીતે કચરા તરીકે જોવામાં આવે છે. પરંતુ ભરૂચના અંકલેશ્વરના ઇજનેર દંપતી અદિતિ ગાંધી અને વેદાંત ગાંધીએ આ કચરામાં એક નવી સંભાવના જોઈ અને કચરાને કચરો નહીં પણ સંસાધન બનાવવાનો વિચાર કર્યો. જ્યારે અમે અમારું ઘર બનાવી રહ્યા હતા ત્યારે અમે બહુ કન્ફ્યુઝ હતા કયું મટીરિયલ સિલેક્ટ કરવું. ત્યારે અમે જે બી ટ્રેડિશનલ લાલ ઈંટ જે બની રહી હતી તેનું અમે પ્રોસેસ જોઈ કે આ કઈ રીતે બની રહી છે. જે આપણી ઉપજાઉ જમીન કહેવાય એમાંથી એ ઈંટો બને છે. ધીરે ધીરે આટલા વર્ષોથી એ વસ્તુ ચાલી રહી છે અને એ લોકો કોલસાથી બનાવે છે, જે બહુ વધારે એન્વાયરમેન્ટલ પોલ્યુશન છે. બીજી તરફ અંકલેશ્વર એક એવું શહેર છે કે સૌથી મોટું એશિયાનું વન ઓફ ધ બિગેસ્ટ GIDC કહેવાય, જ્યાં એટલો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ આવી રહ્યો છે અને હજી નવી નવી કંપનીઝ આવી જ રહી છે. તો ફ્યુચરનું શું? હજી તો જૂનો વેસ્ટ રિસાયકલ થતો નથી, લેન્ડફિલમાં જઈ રહ્યો હતો. તો આ બધી પ્રોબ્લેમ્સને જોઈને અમે એક સોલ્યુશન વિચાર્યું કે આ વેસ્ટથી આપણે બ્રિક્સ કે બ્લોક્સ બનાવી શકાય કે નહીં. પછી એનું અમે લોકોએ રિસર્ચ ચાલુ કર્યું 1-1.5 વર્ષ સુધી. ટ્રાયલ્સ લીધા, પાયલટ પ્રોજેક્ટ્સ કર્યો. સૌથી પહેલાં અમે અમારું જ ઘર બનાવ્યું કે પહેલાં પોતાના જ ઘરથી ચાલુ કરીએ, એનું કેવું રિઝલ્ટ રહે છે, એના પછી અમે પોતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખીએ. ધીરે ધીરે એ જેમ મટીરિયલનો ભાવ વધતો જાય છે, પણ આ અમારું મટીરિયલ બહુ જ સસ્તું છે, એટલે કોઈ પણ એક સામાન્ય માણસ પણ આ પ્રોડક્ટને યુઝ કરી શકે અને એને સપનાનું ઘર બનાવી શકે છે. અને અમે હરેક પ્રોડક્ટ જે બને અમારાથી એનું અમારું લેબોરેટરી ટેસ્ટિંગ થાય, એનું સ્ટ્રેન્થ ચેક થાય અને એના પછી જ અમે અમારા કસ્ટમરોને અમે લોકો એ સેલ આઉટ કરીએ. તો અમે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટમાં ફ્લાય એશ, લાઇમ સ્લજ યુઝ કરીએ છીએ અને કન્સ્ટ્રક્શન વેસ્ટમાં અમે એકદમ ફાઇન એગ્રીગેટ અને ક્વોરી સેન્ડ જે કહેવાય એનો યુઝ કરીને અમે લોકો અલગ અલગ બ્રિક્સ અને બ્લોક્સ અત્યારે બનાવી રહ્યા છે. અમે લોકોએ હાલમાં પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર્સ માટે એક હાઉસ બનાવ્યું છે, જેમાં અત્યારે આપણે આ રેકોર્ડિંગ કરી રહ્યા છે. અને એની માટે અમે કોલમ્સ અને પેનલ્સ બનાવ્યા છે વિચ આર 100% સિમેન્ટ ફ્રી. અદિતિબેનના જણાવ્યા અનુસાર આ બ્લોક્સ 100% સિમેન્ટ ફ્રી છે અને તેમાં કાર્બનને શોષી બાંધકામ સામગ્રીમાં સ્થિર કરવાની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. એટલે કે કચરાનો પુનઃ ઉપયોગ અને બાંધકામના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાનો એક સાથે પ્રયાસ. આ સમગ્ર પ્રક્રિયામાં મજબૂતાઈ, પાણીનું શોષણ અને ફાયર રેઝિસ્ટન્સ જેવા મહત્વના પરિબળો પર પણ ધ્યાન આપવામાં આવે છે. અમને નવા ફ્લાય એશની બ્રિક્સનું જાણ મળી, એની સ્ટ્રેન્થ બેટર કેવી રીતે છે, એ લોકો કેવી રીતે મેન્યુફેક્ચરિંગ કરે છે. એટલે મારી દ્રષ્ટિએ અમે આ પ્રોજેક્ટમાં વાપરવાની ચાલુ કરી છે. અને પહેલાં તો કોસ્ટ એફિશિયન્ટ છે ઘણી, બીજી આપણે મજબૂત ઘણી છે અને સૌથી મેઇન તો કે બહુ સસ્ટેનેબલ છે. આ ફ્લાયશની બ્રિક્સ તો છે જ, તેમજ બીજા એમના અન્ય પ્રોડક્ટ જેમ કે પેવર બ્લોક્સ છે અને હોલો બ્લોક્સ છે, એનું બી અમે એમની સાથે ટાઈઅપમાં મળીને અમારા પ્રોજેક્ટ્સમાં વાપરવાનું ચાલુ કર્યું છે. અમારા પ્રોડક્ટની USP એ પણ છે કે અમારા પ્રોડક્ટ્સ ટ્રેડિશનલ રેડ બ્રિક્સ કરતાં ચીપર છે. તમે આજે એક રેડ બ્રિકનો રેટ હોય તો એ એવરેજ 6 રૂપિયાથી શરૂ થઈને 12-13 રૂપિયા સુધી જાય છે ક્લાસ 1 કે ક્લાસ 2 બ્રિક્સમાં. વેરેઝ અમે લોકો અમારું બ્રિક્સ 4
₹X ફેક્ટરી રેટ પર વેચી રહ્યા છે. અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટના બાજુમાં બીજી એક પ્રધાનમંત્રી આવાસ યોજનાની હેઠળ એક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પ્રાઇવેટ હાઉસિંગનું, તો ત્યાં અમે લોકો અત્યારે અમારું મટીરિયલ આપી રહ્યા છે. ઔદ્યોગિક વિકાસમાંથી નીકળતા કચરાને ઘર બનાવવાની સામગ્રીમાં બદલવાનો આ પ્રયાસ ભવિષ્યના ગ્રીન અને સસ્ટેનેબલ કન્સ્ટ્રક્શન માટે એક નવી દિશા સૂચવે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ભરૂચથી ગૌતમ પટેલનો રિપોર્ટ. મિત્રો, ગુડ ન્યૂઝ ગુજરાતમાં અનેક વ્યક્તિઓની વાત કરીએ છીએ, એમની સ્ટ્રગલની વાત કરીએ છીએ. વ્યક્તિ બદલાય છે, એમની યાત્રા બદલાય છે, એમનું ગંતવ્ય સ્થળ બદલાય છે, પરંતુ બરકરાર રહે છે પોઝિટિવિટીનો બૂસ્ટર ડોઝ. તો આવો જ એક પોઝિટિવિટીનો ડોઝ આપતી આવનારી ખબર હવે જાણીએ. વડોદરાની ગલીઓમાંથી શરૂ થયેલી એક સામાન્ય સફર આજે વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ક્રિકેટ મેદાન લોર્ડ્સ સુધી પહોંચી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયા, જે ટીમ માટે માત્ર એક ખેલાડી નથી પરંતુ મુશ્કેલ પળોમાં વિશ્વાસનું બીજું નામ છે. લોર્ડ્સની કઠિન વિકેટ પર જ્યારે દરેક રનની કિંમત હતી, ત્યારે યાસ્તિકાએ ધીરજ, આત્મવિશ્વાસ અને જવાબદારીથી એવી સદી रची જે ભારતની ऐतिहासिक जीतનો પાયો બની ગઈ. मतलब उस वक्त तो ऐसे ही लग रहा था कि मतलब बहुत लो फीलिंग थी, लेकिन मतलब स्टेप बाय स्टेप जाती रही मैं, और लाइक पेशेंस रखना बहुत ज़रूरी है इसमें इंजरी के टाइम पे. और मैं जैसे कि मैंने अंदर भी कहा कि स्टूडेंट ऑफ द गेम बनना ज़रूरी है, कि आप बाहर से बैठ के भी क्या सीख सकते हैं, और आपके क्लोज वंस जो फैमिली सपोर्ट सिस्टम है, मेरे दोनों कोचिज संतोष चौगले सर और किरण सर, वो सब मेरे साथ थे. और प्लस मेरे फैमिली और ट्रेनर, फिजियो, बड़ौदा क्रिकेट एसोसिएशन सब मेरे साथ थे. तो और सीओई जो सेंटर ऑफ एक्सीलेंस है बेंगलोर में, उनका बहुत बड़ा योगदान है, तो वहाँ से मुझे अच्छा लगा. शतक बनाने का सबका ड्रीम होता है, लॉर्ड्स पे टेस्ट मैच खेलने का सबका ड्रीम होता है. तो आई थिंक बहुत बड़ी बात है, उनका नाम बोर्ड पे लिखा जाएगा और हिस्ट्री बुक में जाएगा. पहली वुमेन क्रिकेटर वो शतक बनाया है, तो आई थिंक बहुत गर्व की बात है इंडियन क्रिकेट के लिए. उसके इंजरी के बाद उनको वर्ल्ड कप में टीम में कैरी किया उनको, और उनको जो चांस मिला उनको खेलने का, टेस्ट मैच मौका मिला, उसमें उन्होंने शतक बनाया और इंडिया ने टेस्ट मैच जीती. क्रांति गौड का, स्नेहा राणा, सबका कंट्रीब्यूशन था, दीप्ति शर्मा का. तो आई थिंक एक ज़बरदस्त जीत थी, और सारे जितनी वुमेंस क्रिकेटर थी उन्होंने ज़बरदस्त परफॉर्मेंस दिया. तो गर्व की बात है इंडियन वुमेंस क्रिकेट के लिए. ये बहुत ही बड़ी ऐतिहासिक बात है. यास्तिका इसकी वजह से बहुत सारे यंग क्रिकेटर्स, विमेन क्रिकेटर्स के लिए एक आइडॉल है, एक आइकॉनिक है, और दुनिया भर की अभी बहुत विमेन क्रिकेटर्स इनसे इंस्पायर होने वाली है. और यास्तिका को मैं बहुत जब वो 11-12 साल की थी तब से जानती हूँ. बहुत ही फोकस्ड है, बहुत ही डेडिकेटेड है. कई बार मुझसे बोली, मैम मैं कब इंडिया खेलूँगी, मैं कब इंडिया खेलूँगी. और 2021 में उसका इंडियन विमेंस क्रिकेट टीम में सिलेक्शन हुआ, और उसके बाद उसने पीछे मुड़ के नहीं देखा. પરંતુ દરેક તાળીની પાછળ એક મૌન સંઘર્ષ છુપાયેલો હોય છે. વર્લ્ડ કપ પહેલા થયેલી ઈજાએ યાસ્તિકાને મેદાનથી દૂર કરી દીધી. સપના અટકી ગયા, આત્મવિશ્વાસ પણ ડગમગી ગયો. પણ કેટલાક લોકો હાર સ્વીકારવા માટે નથી બનતા, તેઓ પાછા ફરવા માટે જન્મ્યા હોય છે. तो उसके लिए उसके जीवन की बहुत बड़ी उपलब्धि थी, और हमको बहुत खुशी हुई, बहुत अच्छा लगा. जब उसको इंडियन टीम का कॉल आया 2021 में कोविड के समय, तो हमको बहुत खुशी हुई, और हमको ऐसा लगा कि जो उसने मेहनत करी है उस बच्ची ने, वो सफल हुई. तो जब इसकी इंजरी हुई, उसके सर्जरी और उसका रिहैब पूरा, उस समय मैं उसके साथ थी, ताकि उसको खाने पीने की तकलीफ़ ना हो, और प्लस मॉरली भी उसको थोड़ा सपोर्ट मिले. कभी भी उसको अप एंड डाउन रहा हो, फैमिली का सपोर्ट रहा है, और इस समय भी हमने वैसे ही सपोर्ट किया. मुझे जब ये इंजरी हुई तब मैं बहुत लो हो गई थी, क्योंकि मुझे ऐसा लगा था कि मतलब मेरा इतने बड़ा टूर्नामेंट मिस हो रहा है ऐसे. तो किरण सर मेरे घर पे आए थे, और उन्होंने मुझे बहुत मतलब सपोर्ट किया उस फेज़ में मेरे. और मतलब उनका प्रेजेंस ही मेरे लिए बहुत बड़ी बात है. मतलब वो इतना ही बोले थे कि तेरा टाइम आएगा, तू मेहनत करते रहे, और तू बेस्ट है. मतलब वो हमेशा मुझे ऐसा बोलते, यू आर द बेस्ट. પોતાની ભૂલોમાંથી શીખીને પોતાની જાતને ફરી ઘડીને
યાસ્તિકાએ દુનિયાને બતાવી દીધું કે સાચી જીત હિંમતથી હોય છે. मैंने 50 तो बहुत मारे इंडिया के लिए, बट सेंचुरी नहीं मारी थी. तो 50 अगर नेक्स्ट डे मैं मार दूंगी तो टोटल 100 हो जाएगा, ऐसा सोच के मैं खेल रही थी. तो जितना भी टाइम लगेगा चलेगा, लेकिन नॉट आउट आना है और अच्छा रन करना है. યાસ્તિકાની આ સફળતાને બરોડા ક્રિકેટ એસોસિએશને પણ સન્માન આપ્યું છે. પણ તેની સફરનું સૌથી મોટું સન્માન કદાચ એ છે કે આજે તેની કહાની અનેક દીકરીઓને પોતાના સપના પાછળ દોડવાની હિંમત આપે છે. કારણ કે મેદાન કોઈ પણ હોય, જીત તેની જ થાય છે જે પડકારો સામે અટકતા નથી અને પોતાના સપનાને પૂરા કરવા અંત સુધી અડગ રહે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે વડોદરાથી સંજય પાગેનો રિપોર્ટ. મિત્રો, આવાકાડોનું નામ તો તમે સાંભળ્યું જ હશે. હવે આ આવાકાડોની ખેતી સફળતાપૂર્વક ગુજરાતમાં થઈ રહી છે. જી હા મિત્રો, ખેતીમાં વિચાર નવો હોય અને મહેનત સાચી દિશામાં હોય તો એ પ્રયોગ ચોક્કસથી સફળ થતો જ હોય છે. તો ચાલો આપણા આગલા અહેવાલમાં આપણે ગોધરાના એક મહિલા ખેડૂતને મળીએ, જેમણે આ દિશામાં મહેનત કરી અને નવતર પ્રયોગને સફળ કરી બતાવ્યો છે. કેટલાક લોકો જમીનમાં પાક ઉગાડે છે તો કેટલાક લોકો એ જમીનમાં નવી શક્યતાઓ શોધે છે. ગોધરાના નિવૃત્ત આચાર્ય ગીતાબેન બારોટે એવોકાડોનો એવો જ એક સફળ પ્રયોગ છારિયા ગામમાં પોતાના ખેતરમાં કર્યો છે. ખેતી તેમનું પરંપરાગત ક્ષેત્ર નહોતું, છતાંય કંઈક નવું કરવાની જિજ્ઞાસાએ તેમને આગળ વધાર્યા. પતિના અવસાન પછી જવાબદારીઓ વધી છતાંય તેમણે આ પ્રયોગને અટકવા દીધો નહીં અને સતત કાળજીથી આજે તેમને એવોકાડો ફળ મેળવવામાં અકલ્પનીય સફળતા મળી છે. એક દિવસ અને આંબા કરતા હતા, કારણ કે આંબા તો પંચમહાલમાં દરેક જગ્યાએ થાય છે. એક દિવસ મારા જમાઈ ત્યાં આવ્યા તો મને એમણે એક સજેશન આપ્યું કે તમે અહીંયા એવોકાડો કરો. ત્યારે મને પોતાને એવું થયું, મેં એમને કહ્યું કે ના ના, અહીંયા તો થાય જ નહીં, આ તો મેક્સિકોનું ફ્રૂટ છે અને આપણા માટે ગુજરાતમાં બહુ ઓછી જગ્યા ઉપર મેં સાંભળ્યું છે કે થાય છે. પંચમહાલની જમીન થોડી પથ્થરવાળી અને કકરી છે, એટલે મને એવું લાગ્યું કે કદાચ નહીં થાય. છતાં પછી મારા જમાઈનું માન રાખવા મેં એક ઓનલાઈન મંગાવ્યું. 7 વર્ષની રાહ જોઈ, 7 વર્ષ સુધી એની પર કોઈ ફળ ના આવ્યું અને ઝાડ મોટા ને મોટા થતા જાય. હવે આફ્રિકાનું ફ્રૂટ છે એટલે મને એવું પણ લાગ્યું કે કદાચ અહીંયા આગળ આપણને એનો લાભ નહીં મળે. વિચાર પણ કર્યો કે આને કાપી નાખું, આટલી બધી જગ્યા રોકેલી છે અને આંબા નાખી દઉં. પણ આ વર્ષે જાણે ચમત્કાર થયો એમ પહેલું જે એવોકાડો નાખ્યું હતું એની પર લગભગ 100 થી 150 એવોકાડો લાગ્યા. ઝુમખામાં પહેલી વખત મેં જોયા એવોકાડો અને ધીમે ધીમે બધું સર્ચ કરીને વિચાર્યું કે એને ક્યારે કાપવાના, કેટલા મોટા થાય. એવોકાડોની સફળતા પછી ગીતાબેન ત્યાં અટક્યા નહીં. તેમણે ચેરી જેવા અન્ય વિદેશી ફળોના છોડ સાથે પણ પ્રયોગો કર્યા. આજે તેમનું ખેતર નવી શક્યતાઓ અજમાવવાનું એક સુંદર ઉદાહરણ બની રહ્યું છે. અત્યારે મેં આટલા 15-20 નાખ્યા છે તો કદાચ બરાબર હવે 1-2 વર્ષમાં તો બધાને લાગવા માંડશે અને એનું વેચાણ જો સારું થશે તો હું 1 એકરમાં એવોકાડો કરીશ એમ. એટલે હિંમત કરીને 5 કરીને મેં 20 કર્યા છે અત્યારે. અને મને ખરેખર બહુ આનંદ છે કે જે ફ્રૂટ મેક્સિકોનું છે એ આપણા પંચમહાલની અંદર એ આપણને ફળ આપતું થઈ ગયું છે. એવોકાડોનો આ સફળ પ્રયોગ માત્ર નવી ખેતીની શક્યતા પૂરતો સીમિત નથી, પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ પણ આ ફળનું ખાસ મહત્વ છે. સારા ફેટ અને પોષક તત્વોથી ભરપૂર એવોકાડો આજે હેલ્થ ફૂડ તરીકે પણ લોકપ્રિય બની રહ્યું છે. જે ડાયાબિટીસના દર્દીઓ છે, જેને હાઇપરટેન્શન છે, જેને હાર્ટના પ્રોબ્લેમ્સ છે, એવા લોકોએ ખાસ આ ફ્રૂટ્સ ખાવું જોઈએ, કારણ કે સુગર ના હોવાથી એ ડાયાબિટીસ કંટ્રોલ કરે છે. બીજું એમાંથી પોટેશિયમ મળે છે, એ પોટેશિયમ આપણા બીપીને કંટ્રોલ કરે છે, એટલે કે હાર્ટબીટ પણ વધતા નથી. બીજું ખાસ કે જે વુમનને પ્રેગ્નન્સી રહી છે એ પ્રેગ્નન્ટ વુમને આ એવોકાડો ફ્રૂટ્સ ખાસ ખાવું જોઈએ, કારણ કે એમાં એક પ્રકારનું જે તત્વો હોય છે કે જે પ્રેગ્નન્સી દરમિયાન જરૂરી છે એ સૌથી વધારે પ્રમાણમાં આમાં મળે છે. આમાં શુદ્ધ ફેટ મળે છે કે જે શરીરને કોઈ પ્રકારનું નુકસાન કરતું નથી. એટલે અને આ ફ્રૂટ્સ ખાવાથી આર્થરાઇટિસ, કે જેને આપણી સાદી ભાષામાં વા કહેવામાં આવે છે, એ વાના દર્દીઓ માટે પણ આ ફ્રૂટ્સ ઉપયોગી છે, કારણ કે એની અંદર શુદ્ધ ફેટ છે, પ્રોટીન નથી, સુગર નથી અને એ વાને પણ દૂર કરે છે. આમ આ ફ્રૂટ્સ ઘણા બધા પ્રકારના રોગોની અંદર સહાયરૂપ થાય છે. હાર્ટના ડિસીઝમાં પણ સહાયરૂપ છે. સાથે સાથે આનો મુખ્ય ઉપયોગ કોસ્મેટિકમાં ખાસ થાય છે,
કે સ્કિનમાં જો એ એવોકાડો ઓઇલનો ઉપયોગ કરવામાં આવે તો એ ઓલિવ ઓઇલ જેવું છે. એ ઓલિવ ઓઇલનો જે ઉપયોગ છે એના કરતાં પણ સારો ઉપયોગ આ એવોકાડો ઓઇલનો થઈ શકે છે. ફિટનેસ ઇન્ડસ્ટ્રીઝમાં મોસ્ટલી ડાયટ અને હેલ્ધી ફૂડ પર ફોકસ કરતા હોઈએ છીએ, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ પણ કાઉન્ટ કરતા હોઈએ છીએ. એવી જ રીતના એવોકાડોને પણ અમે ઘણી બધી વખત એડ કરતા હોઈએ છીએ. તો એ એવોકાડો ગોધરા અને પંચમહાલની ધરતી ઉપર મળી રહ્યું છે અને સારા ભાવમાં પણ મળી રહ્યું છે. ગીતાબેનનો આ સફળ પ્રયાસ બતાવે છે કે જિજ્ઞાસા જીવંત હોય તો નાનો પ્રયોગ પણ એક દિવસ મોટી પ્રેરણા બની શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે ગોધરાથી નિકુંજ પટેલનો રિપોર્ટ. શું તમે ક્યારેય વિચાર્યું છે એક માઇક્રો અલ્ગી એ માનવ પોષણનો સ્ત્રોત બની શકે છે? તાજેતરમાં જ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના સંશોધકોએ આ દિશામાં એક સંશોધન કર્યું છે અને નિયંત્રિત વાતાવરણમાં સ્પિરુલિના નામની એક માઇક્રો અલ્ગીને કલ્ટિવેટ કરી છે. આના થકી તે વધુ સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણમાં ઉગાડી શકાય છે. ત્યારબાદ તેમાંથી બાયોમાસ મેળવી અને અલગ અલગ ન્યુટ્રિશન પ્રોડક્ટમાં ઉપયોગમાં લઈ શકાશે. માઇક્રો અલ્ગી નામ ભલે નાનું હોય પરંતુ તેની અંદર છુપાયેલી શક્તિઓ ઘણી મોટી છે. આવી જ એક માઇક્રો અલ્ગી છે સ્પિરુલિના, જેને પોષક તત્વોથી ભરપૂર માનવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે તેને ઉગાડવામાં આવે છે કેવી રીતે? સામાન્ય રીતે માઇક્રો અલ્ગીની ખેતી ખુલ્લા તળાવ એટલે કે ઓપન પોન્ડમાં કરવામાં આવે છે, પરંતુ ખુલ્લી જગ્યાએ ધૂળ, માટી, બહારના સૂક્ષ્મજીવો અને હવામાનના ફેરફાર જેવી બાબતોની અસર થઈ શકે છે. આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે તૈયાર કરવામાં આવ્યો છે ક્લોઝ્ડ માઇક્રો અલ્ગી રિએક્ટર. લીલ છે જેને આપણે કહીએ છીએ, એક પ્રજાતિ છે લીલની, જેને સ્પાઇરુલિના કહેવામાં આવે છે. તો મેં વિચાર્યું કે આ સ્પીશીઝ જે છે, આ પ્રજાતિ છે, એમાં ઘણા ન્યુટ્રિશન હોય છે. તો મેં વિચાર્યું કે કેમ આ પ્રજાતિ આપણે યુઝ ના કરી શકીએ, બિકોઝ એ ખાવા લાયક હોય છે અને નાસાના વૈજ્ઞાનિક પણ આ જે પ્રજાતિ છે એને કન્ઝ્યુમ કરે છે. અને એ જે ઇનિશિયલ POC જેને આપણે પ્રૂફ ઓફ કોન્સેપ્ટ કહી શકીએ, એ મારો ત્યાંથી બિલ્ડ થવાનો સ્ટાર્ટ થયો. અને મેં ત્યાં ફર્સ્ટ ટાઈમ મારી લેબમાં મેં એલ્ગી કલ્ટિવેટ કરી અને એમાંથી એક પ્રોડક્ટ કન્વર્ટ કર્યું, જે અત્યારે એવર વાઇટલ, યોર એવરીડે વાઇટલ્સ નામે ઓળખાય છે. આ રિએક્ટર બેઝિકલી જે આપણા એન્વાયરમેન્ટલના ફેક્ટર્સ છે, જે તાપમાન છે, જે હ્યુમિડિટી છે, જે ટેમ્પરેચર છે, એ બધાને અમે અહીંયા મિમિક કર્યું છે એક આર્ટિફિશિયલ વેમાં. એટલે એના અંદર અમે આલ્ગીને ઉગાડી શકીએ, બિકોઝ આલ્ગી છે એ પ્રકાશ સંશ્લેષણના ગુણધર્મ પર ઉગે છે. તો આમાં બેઝિકલી શું થાય છે કે આપણે વોટર એડ કરીએ છીએ, એના પછી એક માઇનર અમાઉન્ટ ઓફ આલ્ગીનું કલ્ચર આ રિએક્ટરમાં નાખીએ છીએ. જ્યારે આપણે સ્વિચ ઓન કરીએ તો એમાં લાઇટ ચાલુ થઈ જાય છે, જે સનલાઇટને મિમિક કરે છે. અને એના અંદર એર ફ્લો કન્ટિન્યુ હોય છે, જે એને કાર્બન ડાયોક્સાઇડ આપે છે, જે ખોરાક છે લીલનો, અને ઓક્સિજન કન્ટિન્યુ રિલીઝ કરતું રહે છે. તો બેઝિકલી આના અંદર આવી રીતે આલ્ગી ડે બાય ડે ગ્રો થતી જાય છે. એટલે સપોઝ 0 ડે પર ટ્રાન્સપરન્ટ વોટર છે, તો અઠવાડિયા પછી એ જ વોટર ગ્રીન થઈ જશે. અને આ રિએક્ટરમાં એ એટલું એફિશિયન્ટલી ગ્રીન થાય છે, એટલે આલ્ગી એટલી એફિશિયન્ટલી ઉગે છે કે એમાં કોઈ જાતનું કન્ટામિનેશન નથી હોતું, જે બહુ જ હાઈએસ્ટ ક્વોલિટી બાયોમાસ આપણને મળે છે ફર્ધર એપ્લિકેશન માટે, જે પછી આપણે ન્યુટ્રિશનમાં વાપરવા માંગતા હોઈએ, ફર્ટિલાઇઝરમાં વાપરતા માંગતા હોઈએ, કે પછી કોઈ મેડિસિનમાં વાપરવા માંગતા હોઈએ. આ બધા જ એપ્લિકેશનના માર્ગ આ ડિવાઇસ થ્રુ ખુલી જાય છે. આને ગાળી લેવાનું, એ ગાળેલું જે બાયોમાસ છે, જે આપણને એક લુગદી કાઇન્ડ ઓફ મળે છે, એને આપણે ફર્ધર સન ડ્રાય પણ કરી શકીએ છીએ અને એડવાન્સ ટેકનોલોજી થ્રુ ફ્રીઝ ડ્રાઈંગ પણ કરી શકીએ છીએ, જે પાવડરમાં કન્વર્ટ થઈ જાય છે. અને એ જ પાવડર ઘણા બધા ન્યુટ્રિશન, હોમિયોપેથિક, આયુર્વેદિક અને मेडिसिनल फॉर्मुलेशन एक महत्वपूर्ण भाग है. जिस तरह से हमें जब प्रोडक्ट बनाने रहेंगे ताकि ये जो अलगी है न्यूट्रिशनली बहुत रिच है, so many proteins, so many vitamins and other micronutrient present in algae. तो जब हम न्यूट्रिशनल प्रोडक्शन के लिए जाएंगे तो उसमें हमको एक केवल सिंगल काइंड ऑफ अलगी उसमें ग्रो होना चाहिए जो आपको मैक्सिमम न्यूट्रिशन एंड उस क्वालिटी को वो प्रॉपर रख सके. इसमें एक दिक्कत होता है कि जैसे कि बारिश आ रहा है तो वी आर नॉट इन आवर कंट्रोल, तो दैट टाइम थोड़ा कल्टिवेशन में ऊपर नीचे हो सकता है. लेकिन कंटेनराइज सिस्टम में आप 24/7 फॉर दी पूरे ईयर्स के लिए आप इसमें प्रोडक्शन ले सकते हो. फार्मा इंडस्ट्री ऑलवेज वांट्स द प्यूरिफाइड प्रोडक्ट एंड नॉन कंटामिनेटेड प्रोडक्ट. लेकिन ओपन पार्ट में ऐसे भी हो सकता है कि देयर आर सो मेनी इंसेक्ट, so many other microorganisms will come into the pond and that create the additional hazardous things present in our product. But same thing we can overcome into the containerized system.
આ ટેકનોલોજીની ડિઝાઇનને પેટન્ટ પણ મળ્યા છે અને હવે તેનો ઉપયોગ આગળ ઔદ્યોગિક ક્ષેત્રમાં કરવાની દિશામાં કામ થઈ રહ્યું છે. हम स्टूडेंट्स को पढ़ाई के साथ साथ स्टार्टअप में वो कैसे आगे बढ़े, उसका प्रोडक्ट कैसे लॉन्च हो, कमर्शलाइज कैसे करें, उसमें हम ज़्यादा फोकस कर रहे हैं. और यहाँ पर स्टूडेंट्स के लिए बहुत सारी पॉलिसी बनाई है GTU ने, जिसमें स्टूडेंट्स को सिर्फ आइडिया के बेस पे 2.5 लाख रुपए हम प्रोवाइड करते हैं. और एक बार आइडिया उसका प्रोटोटाइप बन गया तो प्रोटोटाइप बनने के बाद उसको और फंडिंग अपॉर्चुनिटी मिलती है GTU में, जैसे 10 लाख रुपए से लेके 30 लाख. और स्टार्टअप इंडिया की पॉलिसी में 1 करोड़ रुपए तक का उसको सपोर्ट मिलता है, जो यूनिवर्सिटी से हम उसको अलाइन करके देते हैं. जी पहले विद्यार्थी जो है वो पब्लिकेशन के पीछे भागते थे, पर अभी हम पब्लिकेशन तो करवाते ही है, साथ साथ में पेटेंट के ऊपर भी हम थोड़ा जोर दे रहे हैं, क्योंकि अल्टीमेटली कुछ प्रोडक्ट बनेगा और समाज में वो उसका यूज़ होगा तो वो ज़्यादा अच्छा है स्टूडेंट्स के लिए और समाज के लिए. ખુલ્લા તળાવથી લઈને ક્લોઝડ રિએક્ટર સુધીની આ સફર બતાવે છે કે આવનારા સમયમાં બાયોટેકનોલોજી માત્ર લેબોરેટરી પૂરતી નહીં રહે, પરંતુ પોષણ અને પર્યાવરણ બંને માટે નવા ઉકેલ લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કૃણાલ ચૌહાણ સાથે સુમન બોરાનાનો રિપોર્ટ. મિત્રો, વૈશ્વિક બજારમાં ગુજરાતની ગર્જના વધારે મજબૂત બની છે. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન દેશની રેકોર્ડ બ્રેક નિકાસમાં $110 બિલિયન યોગદાન આપી ગુજરાત બન્યું છે નંબર 1 એક્સપોર્ટ હબ. તો ચાલો જાણીએ કઈ પ્રોડક્ટ્સ અને કઈ નીતિઓના કારણે ગુજરાતને આ ગૌરવ પ્રાપ્ત થયું છે. વૈશ્વિક બજારોમાં આર્થિક અનિશ્ચિતતા અને વેપારી પડકારો વચ્ચે ગુજરાતે પોતાની મજબૂત ઔદ્યોગિક ક્ષમતા અને વૈશ્વિક સ્પર્ધાત્મકતાનો વધુ એક પુરાવો આપ્યો છે. નાણાકીય વર્ષ 2025-26માં દેશની રેકોર્ડ બ્રેક નિકાસમાં ગુજરાતે $110 બિલિયન યોગદાન આપીને દેશના એક્સપોર્ટ એન્જિન તરીકે પોતાની આગવી ઓળખ વધુ મજબૂત બનાવી છે. એન્જિનિયરિંગ ઉત્પાદનો હોય, ફાર્માસ્યુટિકલ્સ હોય, પેટ્રોકેમિકલ્સ હોય કે હીરા જવેરાત, ગુજરાતમાં બનેલી ગુણવત્તા આજે વિશ્વના અનેક બજારો સુધી પહોંચી રહી છે. ગુજરાતની ભૂમિ જ એન્ટરપ્રેન્યોર માટે વખણાય એવી ભૂમિ છે અને ગુજરાત જ્યારથી બિઝનેસ કરતા શીખ્યું છે ત્યારથી એનો એમ રહ્યો છે કે આપણે એક્સપોર્ટ કરીએ અને દેશની પ્રગતિમાં આપણો પોતાનો સહકાર હોય. અને આવું કરતા કરતા ગુજરાત એક્સપોર્ટની હરોળમાં અગ્રમ સ્થાને રહ્યા અને આપણા વેપાર ઉદ્યોગો પણ આપણે એક્સપોર્ટ તરફ જ વધારે ડેવલપ કરીએ છીએ. વિશ્વમાં આપણે ખૂબ મોટા પાયે આપણું નામ છે અને એમાંય રાજકોટની વાત કરું તો એન્જિનિયરિંગ સેક્ટરમાં ગ્લોબલી બીજો કોઈ ઓપ્શન રાજકોટ સિવાય બીજા કોઈ પાસે નથી. અને સોયથી માંડી અને એરોસ્પેસ સુધીના પાર્ટ્સ રાજકોટની અંદર એન્જિનિયરિંગ ગુડ્સ બને છે અને હવે મલ્ટિપલ ઇન્ડસ્ટ્રીઝો પણ ડેવલપ થઈ છે. આપણે આફ્રિકા ઉપર અને જુદા જુદા બીજા ગલ્ફના દેશો ઉપર પણ આપણે ખૂબ સારું એક્સપોર્ટ કરી શકીએ છીએ. અને આપણે આ બિઝનેસને આપણા ટ્રેડ ડેવલપમેન્ટ જે કરે છે આપણા મોદી સાહેબ, એના હિસાબે આપણે જુદા જુદા MOU થી પણ આપણે એને અગ્રેસર લઈ જઈ શકશું. આદરણીય વડાપ્રધાન કહે છે કે આપણું ભારત 2047 ની અંદર વિકસિત રાષ્ટ્ર બન્યું હશે ને એનું ગ્રોથ એન્જિન ગુજરાત હશે. તો દરેક ઇન્ડસ્ટ્રીયલિસ્ટનું વિઝન છે ઇન્ડિયા તરફ હશે અને એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટનું વિઝન જ્યારે ગુજરાત તરફ આવશે ત્યારે આપણી સફળતામાં ચાર ચાંદ લાગશે. આ સફળતા માત્ર આંકડાઓની નથી, પરંતુ ગુજરાતના મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ સાનુકૂળ ઇકોસિસ્ટમની પણ છે. રાજ્યના આધુનિક બંદરો, શ્રેષ્ઠ કનેક્ટિવિટી, અસરકારક લોજિસ્ટિક્સ નેટવર્ક અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનોએ ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે સીધા જોડ્યા છે. સરળ સરકારી પ્રક્રિયાઓ અને રોકાણકારોને અનુકૂળ નીતિઓના કારણે આજે નાના અને મધ્યમ ઉદ્યોગો પણ સ્થાનિક સ્તરેથી આંતરરાષ્ટ્રીય બજારો સુધી સફળતાપૂર્વક પહોંચી રહ્યા છે. एक्सपोर्ट्स के लिए सबसे बड़ी इम्पोर्टेंट होती है लॉजिस्टिक्स. तो आज हम लोग गति शक्ति के थ्रू काफ़ी लॉजिस्टिक कॉस्ट में घटाने की बात चल रही है और गुजरात तो आज एक प्रोविनेंट बंदरगाह है, काफ़ी पोर्ट्स है जिससे हमारी लॉजिस्टिक कॉस्ट घट रही है. और गुजरात दूसरी बाजू एक मैन्युफैक्चरिंग हब है. दुनिया में आज हम लोग जब वैल्यू चेन की बात करते हैं तो उसमें आज गुजरात की हिस्सेदारी काफ़ी बढ़ रही है. हम लोग सारे प्रोडक्ट बना रहे हैं. अब तो हेलीकॉप्टर भी बनने लगे हैं, डिफेंस प्रोडक्ट्स भी बनने लगे हैं. ગુજરાતની એક્સપોર્ટ સ્ટોરી હવે માત્ર પરંપરાગત ઉદ્યોગો સુધી મર્યાદિત રહી નથી. રાજ્ય ઝડપથી સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, હાઈટેક મેન્યુફેક્ચરિંગ અને નવી પેઢીના ઉદ્યોગોના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ વિકાસલક્ષી નીતિઓ, ઝડપી નિર્ણય પ્રક્રિયા અને ઉદ્યોગોને મળતા પ્રોત્સાહને ગુજરાતને વૈશ્વિક રોકાણકારોની પસંદગીનું મહત્વપૂર્ણ સ્થળ બનાવ્યું છે. ट्रेडिशनल सेक्टर्स में तो गुजरात आगे रहा ही है. गुजरात ने
अभी न्यू एज सेक्टर्स में भी एंट्री की है। जैसे अभी सेमीकंडक्टर के यहाँ पे 3 प्लांट्स स्टार्ट हुए हैं, गिफ्ट स्टार्ट हुआ है जो कि फाइनेंशियल सर्विसेज एक्सपोर्ट्स यहाँ से बढ़ाएगा गुजरात से। तो न्यू एज सेक्टर्स में भी गुजरात गवर्नमेंट का फोकस है। तो फ्यूचर एक्सपोर्ट ग्रोथ न्यू एज सेक्टर इंडस्ट्रीज से आएगा। $110 બિલિયન આ નિકાસ માઇલસ્ટોન ગુજરાતની આર્થિક તાકાત, ઉદ્યોગ સાહસિકતા અને વૈશ્વિક દ્રષ્ટિકોણનું પ્રતિબિંબ છે. મેક ઇન ઇન્ડિયાને ગતિ આપતા અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત સતત અગ્રેસર બની રહ્યું છે. 2025-26માં ગુજરાતે અંદાજિત $110 અબજ એક્સપોર્ટ કર્યું છે, જે ભારતમાં કુલ મર્કેન્ડાઇઝ એક્સપોર્ટનું લગભગ 26% છે. આ એક બહુ જ મોટી ઉપલબ્ધિ છે અને આ એક આગળ આવતા સમયને એક બહુ મોટું વિશાળ અનુભવ આપી શકે એ રીતની ગણતરી છે. મજબૂત પોર્ટ નેટવર્કથી લઈને આધુનિક મેન્યુફેક્ચરિંગ સુધી અને સ્થાનિક ઉદ્યોગોથી લઈને વૈશ્વિક બજારો સુધી ગુજરાત આજે માત્ર વેપાર નથી કરી રહ્યું, પરંતુ વિશ્વ સાથે વિકાસની નવી ભાગીદારી રચી રહ્યું છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી શ્વેતા યાદવ તથા રાજકોટથી રવિ મોટવાણીનો રિપોર્ટ. તો આ હતો અમારો કાર્યક્રમ ગુડ ન્યૂઝ ગુજરાત. આપ અમારો આ કાર્યક્રમ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો. આપ આપના પ્રતિભાવ તથા ગુડ ન્યૂઝ મોકલી શકો છો અમને goodnewsgujarat@gmail.com પર. આ સપ્તાહે માત્ર આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.